હાવ અલ્પજીવ, બુદ્ધિહીન, જ્ઞાનહીન, સમજહીન, શક્તિહીન, તો એ ઠાકોરજીએ સ્વીકાર કરીને એના ચરણમાં મારા જેવા એક અલ્પ અજ્ઞાની જીવ એને પ્રભુએ સ્થાન આપ્યું. કેવી પ્રભુની કરુણા, કેવી કૃપા! આખે આખું પદ શબ્દે શબ્દ મને લાગુ પડે. ઘણીવાર વિચાર આવે કે આ જીવની કોઈ કક્ષા નથી, કોઈ પાત્રતા નથી, તોય ઠાકોરજીએ પોતાના ચરણમાં લઈને કેટલો પ્રભુ પ્રેમ આપે છે. કેટલો જીવને પ્રભુ જાળવે છે. ઘણા બધા જ એવા કારણોથી ઠાકોરજીએ જાળવા અને બચાવ્યા. મારો પોતાનો નિજ અનુભવ સમુદ્ર કરતા ઝાઝો છે. આ એવા બધા કારણોથી ઠાકોરજીએ પોતાના ચરણમાંથી આ અલ્પ અજ્ઞાની અબોધ જીવને ખસવા ન દીધો. કેવી કરુણા પ્રભુની કહેવાય. અણજડ ને એ બધું તો છે જ, એ તો પોષણ કરે જ છે. આ ભૂખમરામાં દેહ જે જીનવું હોય એ દેહને ઠાકોરજી કેવું ખાવા પીવાનું આપે છે. તમે તો બધા સુખ સમૃદ્ધિમાં જન્મા છો એટલે વાંધો ન આવે. જો ખૂબ સગવડતામાં, સમૃદ્ધિમાં, પણ આ દેહ છે ને નકરા ભૂખમરામાં જન્મેલો, અને એને ઠાકોરજી કેવું બધું આપે છે. પડે પડે ઠાકોરજી કેટલી સંભાવના કરે છે. મહારાજનું સમજીએ ને તો પ્રગટપણું જ છે. અખંડ ઠાકોરજી આપણા ભેળો જ છે. સ્વીકારવું જોઈએ. અને મેં કહ્યું હતું એમ 2 દિવસ પહેલાં કે સતત આત્મચિંતન આપણું જાગૃત હોવું જોઈએ કે આ બધી જ કરુણા ઠાકોરજીની છે, બધી જ કૃપા ઠાકોરજીની છે. બાકી આ જીવને કોઈ પાસે લોટે ન આપે. 50 ગ્રામ કે 25 ગ્રામે લોટ ન આપે એક ઝપટીએ. કર્મની કઠણાઈ હોય ને, ખાવા અનાજ ન મળે માણસને, એના બદલે ઠાકોરજી પોતાના થાળનો પ્રસાદ આપીને જમાડે. જેના પ્રારબ્ધમાં, જેની કઠણાઈમાં લુખો સૂકો હળેલો બળેલો ગંધાતો લોટે ન મળે ને, એને ઠાકોરજી નિત્ય પોતાના થાળની પ્રસાદી આપે. પ્રેમાનંદ સ્વામી લખ્યું છે ને, વધે તો પ્રેમાનંદને આપજો. એમ ઠાકોરજી વધે તો નહીં, વધારીને આપે. જો આપણા માટે થાળમાં ઠાકોરજી વધારે એમ, અને એ આપે. કેટલી બધી મહારાજની કરુણા અને કૃપા છે. જેને કોઈ દિશાનું જ્ઞાન ન હોય એ જીવને પરમાત્મા ક્યાંથી ક્યાં પ્રભુ પહોંચાડે છે, અને કેવો પ્રભુ એને પ્રેમ આપે છે. હવે જો ઠાકોરજી આપણને આ પ્રેમ આપીને નભાવે છે ને નિભાવે છે,
અને પળે પળે આપણી દેખરેખ રાખે છે. એને મહારાજની મરજીમાં રહીને જો વળતર ન આપીએ ને તો આપણા જેવો આ દુનિયામાં કોઈ કૃતજ્ઞ મૂર્ખ અને લૂણ હરામી કોઈ ન મળે. આ દુનિયામાં હાથ ફેરવા ને તો પહેલું ધોકડું આપણું જ હાથમાં આવે, મૂર્ખમાં મૂર્ખ. કારણ કે આટલી કરુણા પ્રભુએ કરીને પછી જો પ્રભુમાં પ્રીતિ ન થાય ને પ્રભુની મરજી એ તે આપણા કલ્યાણ માટે ને આપણા સુખ માટે જો ન સ્વીકારાય, ન રહેવાય એમાં, તો આપણે જેવો મૂર્ખ આ દુનિયામાં બીજો બબૂચક કોણ? એમ બીજો કોઈ મળે નહીં આપણા સિવાય. માટે આપણે સૌ કોઈએ પરમાત્માની કરુણા વિચારવી કે મારા ઠાકોરજીએ મને ગંધાતી માની ઉદરની કોથળીમાંથી પણ ઠાકોરજીએ બચાવ્યો, પડે પડે મારી રક્ષા કરી પ્રભુએ. અને હવે તો આવું દિવ્ય મહાલૌકિક સુખ સત્સંગનું આપ્યું છે. માટે આ સત્સંગમાં દિન પ્રતિદિન હેતની અને મહાત્મયની વૃદ્ધિ થવી જોઈએ, પણ ઘટવું ન જોઈએ. દિન પ્રતિદિન વૃદ્ધિ પામવું જોઈએ. તો મહારાજની કરુણા અને કૃપા એનું વળતર આપવા માટેનો પ્રયાસ કહેવાય. મજાની કૃતિ અદ્ભુત પરેશ ભગત એમના મધુર અને ભક્તિ કંઠે રેલાવીને આપણા હૃદય સુધી પહોંચાડીને ઠાકોરજીની કરુણા ને કૃપા એને સતત ને સતત આત્મચિંતનના સંબંધે કરીને આપણે સૌ કોઈ આંખ અને હૃદયમાં રાખીએ એવી પ્રેરણા આપી આપણને. આવી પ્રેરણા ગાઈને આપે કોણ આપણને? હવે ગ્રંથમાં તો બધું લખાયું હોય, આ પદ ગ્રંથમાં લખાયું હોય, પણ આપણે કંઈ ગ્રંથ હાથમાં પકડીને એને કંઈ કોઈ દિવસ વાંચવાનો કંઈ પ્રયત્ન કરીએ નહીં. આવા મહારાજના કોઈ ભક્ત આપણા કર્ણ પ્રદેશ અને હૃદય પ્રદેશ સુધી અવાજ મોટો કરીને પહોંચાડે, અને ખાલી મોટો નહીં પણ મીઠો ને મધુરો કરીને પહોંચાડે. પોતાના હૃદયમાં રહેલી ભક્તિ, પરમાત્મા પ્રત્યેનો સ્નેહ, એ સ્નેહ અને ભક્તિના રસમાં બોળીને પછી આપણને આ પદ આપે, આ શબ્દ આપે, ત્યારે એની મધુરતા, એનો આનંદ, એનો સ્વાદ જુદો હોય. જેના હૃદયમાં કરુણા, પ્રેમ, સ્નેહ, ભક્તિ વેરા હોય અને એ રસમાં બોળી બોળી પછી આપણને આ પૂરણપોળી આપે. બોલો, ઘીમાં બોળી બોળી, ચોપડી નહીં. આપણે પૂરણપોળી કરી લે, શું કરી? ચોપડી. આપણે એ ચોપડવાની નહીં, સીધી ઘીની તપેલીમાં જ બોળવાની, જબરવાની. અને ઘીમાં જબોડેલી પૂરણપોળી આપણે તૈયાર કરીને આપે, એટલે આપણે ખાઈને મોજ કરવાની છે. એટલી થોડીક તકલીફ લેવી આપણે એમ જમવાની. અને પૂરણપોળીની ઉપમા ન દેવાય, પણ જ્યાં ભક્તિ રસની વાત છે એટલે આધાર પૂરતો આપણે કહીએ એમ. પરંતુ ભક્તિ રસ છે ને એ કંઈ ઘી જેવો છે એવું ન માનતા. કારણ કે ઘીમાં તો પોઈઝન પણ રહેલું છે. ઘી ચોખ્ખું હોય અને 100 વખત પાણીથી ધોઈ નાખો એટલે પોઈઝન થઈ જાય. તો આ ભક્તિ રસને આપણે એની ઉપમા તો દેવાય નહીં, પણ હવે એ સિવાય બીજું કંઈ છે નહીં, એટલે એની ઉપમા આપણે દઈએ એમ કે ઘીમાં જબોરીને પૂરણપોળી આપણને
આપી એમ. બાકી ભક્તિ રસ તો એવો છે કે જેમ ધોવે એમ ઓર શુદ્ધ ને પવિત્ર થાય. જેમ ચિત્ત શુદ્ધિ કરીને ભક્તિ કરે ત્યારે તે ભક્તિનું દૈવત એ કોઈ અનેરું હોય છે, અદ્ભુત હોય છે. માટે આવી રીતે આપણને હૃદયમાં રહેલી ભક્તિ, પ્રેમ, કરુણા, દયા, સ્નેહ, સમર્પણ, ત્યાગ, વૈરાગ્યાદિક રૂપી આ અમૃત કરતાંય પણ અધિક ઘીમાં જબરીને પૂરણપૂરી જ્યારે આપણને આપે ત્યારે એનો મહા મોટો ઉપકાર માનવો જોઈએ. ખાલી સાંભળવા પૂરતું ના હોય. એલા ચાલો હવે આપણે મૂળ કથામાં પ્રવેશ કરીએ. વિક્રમ સંવત 2080 ભાદરવા સુદ બીજ તારીખ 5/9/2024 ગુરુવાર. વાલા ભક્તો, આજે સામ શ્રાવણી શ્રી સ્વામિનારાયણ સંતોએ તથા સામવેદી બ્રાહ્મણોએ યજ્ઞોપવિત બદલવાનો વિધિ આજે કરવો. શાસ્ત્રોક્ત પ્રમાણે જે સામવેદી હોય એને આજે યજ્ઞોપવિત ઠાકોરજીની પ્રસાદીની કરી, યજ્ઞોપવિતની પૂજા કરી અને પછી યજ્ઞોપવિત ધારવી. કારણ કે ત્રિવર્ણીને યજ્ઞોપવિતનો અધિકાર છે. તો તે ત્રિવર્ણીઓએ યજ્ઞોપવિત ધારવો જોઈએ. અને યજ્ઞોપવિત જે ધારણ કરે એના બધા શાસ્ત્રમાં નિયમ બતાવ્યા છે. એનું પાલન યથાર્થ એને કરવું જોઈએ. ખાલી કપાસના તંતુમાંથી ગૂંથી અને પછી આપણે તે યજ્ઞોપવિત ધારણ કરી લીધી એટલા પોત તો વિધિ ન સમજાય, ન રખાય, ન મનાય. પરંતુ યજ્ઞોપવિત જે ધારણ કરે છે તે અનેક તીર્થો એની તમે ભેળી કરો પવિત્રતા. અનેક તીર્થોની પવિત્રતાને તમે ભેળી કરો અને એમાંથી તમે જે રચના કરો એને કહેવાય યજ્ઞોપવિત. તો જેટલા તીર્થો મહત્વના છે અને પવિત્ર છે અને તીર્થો અનેકને પવિત્ર કરે છે, એમ યજ્ઞોપવિત ધારણ કરનારો આત્મા એટલો શુદ્ધ હોવો જોઈએ. એની ક્રિયા એટલી બધી પવિત્ર અને શુદ્ધ હોવી જોઈએ. એનું અંતકરણ, વિચારો, દૃષ્ટિ, હૃદય કમળ, એની ભક્તિ, ત્યાગ, વૈરાગ્ય, ધર્મનિષ્ઠા, આત્મનિષ્ઠા, આ વગેરે વગેરે ગુણ એટલા બધા શુદ્ધ હોવા જોઈએ કે યજ્ઞોપવિત ધારણ કરેલું હાલતું ચાલતું તીર્થ જ્યાં વિચરણ કરે, જ્યાં ફરે, એની દ્રષ્ટિ જે જીવ ઉપર થાય, યા તો જે જીવ એનું દર્શન કરે તો પણ એના પાપ બળી જાય, શુદ્ધ થઈ જાય. એટલે યજ્ઞોપવિત ધારણ કરી લેવું એટલા પૂરતું નહીં માનતા. પણ એમાં આપણા ઋષિ મુનિઓએ આ બધું તત્વ મૂક્યું છે. એને 3 દેહના ભાવ છોડવા પડે. યજ્ઞોપવિત આપણે ધારણ કરીને
એના 3 તંતુ 3 સરા હોય છે. એ બતાવે છે કે સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ અને કારણ દેહ તે તું નથી, તો એનાથી ભિન્ન છો. એ સતત ને સતત આપણે સંદેશો આપે છે 3 તંતુઓ. માટે ભગવાનના ભક્તિ યજ્ઞોપવિત ધારણ કરવો અને કર્યો હોય એને સતત ને સતત આ અનુસંધાન રાખવું જોઈએ કે 3 દેહથી પર થવા માટેનો પવિત્ર સંદેશો તને આ યજ્ઞોપવિત આપે છે. બીજો સંદેશો આપે છે તને એ કે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ 3 અવસ્થામાં પરમાત્માની મૂર્તિના સુખમાં રહે તું. 3 અવસ્થામાં પરમાત્માના સંબંધમાં તું રહે. એ બીજો સંદેશો આપણને આપે છે આ યજ્ઞોપવિત. ત્રીજો સંદેશો આપણને યજ્ઞોપવિત એ આપે છે કે રજોગુણ, તમોગુણ અને સત્વગુણના ભાવથી તું પર રહે. બ્રહ્મરૂપ, અક્ષરરૂપ માનીને પરમાત્માની તું આરાધના કરતો રહે. આને યજ્ઞોપવિત ધારી બ્રહ્મવાદી પુરુષ કહેવાય. આને યજ્ઞોપવિત ધારી બ્રહ્મ સ્વરૂપ આત્મા કહેવાય. માટે વિચારવું મારે તમારે કે યજ્ઞ પવિત્રનો આ મિનિંગ છે, આ અર્થ છે. મેં કહ્યું તેમ તંતુને બધાને વણીને 3 દોરી બેડી કરીને આપણે શરીર ઉપર ધારણ કરી લીધી અને મેં યજ્ઞોપવિત સંસ્કાર ગ્રહણ કરી લીધો એટલા પૂરતો સીમિત અર્થ મત કરીએ. એમાં આધ્યાત્મિક અંદર તત્વ સમાયેલું છે. એ સતત ને સતત આપણને જાગૃત રાખે. 3 દેહમાં પહેલા તું વયો ન જાતો, દેહરૂપ ન થતો, ભગવત સ્વરૂપ તું રહેશે. પ્રભુ સન્મુખ દ્રષ્ટિ રાખશે. માટે વાળા ભક્તો, સામ શ્રાવણી શ્રી સ્વામિનારાયણ સંતોએ તથા સામવેદી બ્રાહ્મણોએ આજના આ પવિત્ર દિવસે યજ્ઞોપવિત બદલાવી ઠાકોરજીની પ્રસાદીની કરી અને એની ભાવથી પૂજા કરી, ઠાકોરજીની પૂજા કરી અને યજ્ઞોપવિત બદલાવી અને પ્રાર્થના કરવી કે હે ભગવાન, તમે કૃપા કરીને મને એવી પાત્રતા આપી અને એવા પાત્ર વર્ણમાં તમે જન્મ આપ્યો જેણે કરીને આ યજ્ઞોપવિત હું ધારણ કરી શકું છું. આપણને બળદ બનાવ્યા, ગધેડા બનાવ્યા તો યજ્ઞોપવિત આપણે ધારણ કરી શકત. કોઈ પશુ પક્ષીના દેહ આપ્યા હોય તો યજ્ઞોપવિત ધારણ કરી શકત? ક્યાંથી કરી શકે? એટલે ભગવાનની ખૂબ કૃપા માનવી, ઉપકાર માનવો પ્રભુનું કે યજ્ઞોપવિત આવી શિક્ષા માટે એ યજ્ઞોપવિતની દીક્ષા લઈને હું ને તમે આ યજ્ઞોપવિત આપણને જે શિક્ષા સતત આપે છે, શિક્ષા સંદેશો, તે શિક્ષા સંદેશાને આપણે ગ્રહણ કરી શકીએ એવી ઠાકોરજીએ આપણને પાત્રતા આપી છે. એવો યોગ આપ્યો છે ઠાકોરજી આપણને. સતત સતત યજ્ઞોપવિત આપણને દીક્ષા તે લીધી છે કે આ હેતુ માટે, તે હેતુનું સતત ને સતત અનુસંધાન રખાવે છે આપણને. અને જે આપણને શિક્ષા વચન કહે છે, મેં કહ્યું તેમ 3 દેહથી પર થઈને, 3 ગુણથી પર થઈને
ત્રણ અવસ્થાથી પર થઈને પરબ્રહ્મ પરમાત્માની મૂર્તિમાં પ્રીતિ રાખો કરો. પ્રભુમાં જ જોડાયેલા રહો, મહારાજની મૂર્તિમાં જ જોડાયેલા રહો. જેમ આત્મા દેહમાં રહે છે તેમ પ્રભુની મૂર્તિમાં તમે અખંડ રહો. એમ યજ્ઞો પવિત્ર સતત ને સતત આપણે આ પવિત્ર શિક્ષા સંદેશો આપે છે. વિચારવું જોઈએ મારે ને તમારે કે ભગવાનની કૃપા તો જોવો. એલા ઊંટિયાનો ગધેડાનો જન્મ આપ્યો હોય તો યજ્ઞો પવિત્ર શું કહેવાય કોને ખબર હોત? મોક્ષ શું કહેવાય કોને ખબર હોત? આખી જિંદગી કડવો લીમડો ખાઈને જિંદગી પૂરી કરે જીવ. આવો અદ્ભુત યોગ છે આજનો. માટે બાલા ભક્તો વિચારજો. બીજું, આપણે આપણી જાતને એવો છાંયણો ન આપીએ. સાંભળજો હું કહું એ. આપણે આપણી જાતને એવો છાંયણો ન આપીએ કે જીવનમાં આવનાર તાપને સહન ન કરી શકે. આ લોકોની દ્રષ્ટિ જો ને, બહુ એસીમ રહેતા હોય ને એ લોકો ગરમીમાં ન રહી શકે. બહુ અકળામણ થાય એને. એમ છે ને, માણસે પોતાને અને પોતાના જે હોય તે, પછી બાળકો હોય, પત્ની હોય, દીકરી હોય, જે હોય તે, એને એટલો છાંયણો ન આપો તમે કે આવનાર તાપને સહન ન કરી શકે. થોડાક તપાવતા રહેવા. મતલબ એને ચૂલા ઉપર ચડાવવાની વાત છે કે કાકડો હરગાવીને ફરતા સગડી હરગાવીને સગડી પાસે બહાર દેવો, ખોડી દેવો કિલ્લાની જેમ, એમ વાત છે? તાપ આપો એટલે એની આ લોકની ઈચ્છાઓ કે જે મોક્ષ બગાડે એમ હોય, સંસ્કાર બગાડે એમ હોય, જીવન બગાડે એમ હોય, અને પરિવારના સંસ્કારને કે આપણી હિન્દુ સંસ્કૃતિના સંસ્કારને ખતમ કરી નાખે એવી ઈચ્છાઓ હોય, તો ઈચ્છા એની પૂર્તિ ન કરાય. એને તપાયો કહેવાય. તપી જાય માણસ ઈચ્છા પૂરી ન થાય એટલે. થોડા તપાવતા રહો, થોડા સંસ્કાર આપતા રહો. એને નકરા પપલાય ન કરો. ઘણા બધા સદગ્રસ્તો આ બહુ ભૂલો કરે છે. એમાં માતાઓ તો બહુ ભૂલો કરે છે. દીકરાઓને, પતિને, બીજાને, ત્રીજાને બધાને પપલાય જ કરે. તું આ ખાન, તું આ ખાન, તું આ ને તું આ પહેરને. અરે યાર, કે આપણે જોઈએ કે આપણે કેવા છીએ, આપણો પરિવાર કેવો છે. તો યાર તારે આવું બધું જોઈ હવે આવું ચાલતું હોય છે કંઈ આવું સાદું જીવન, આવું બધું. વચમાં મેં એક રાજા અને રાણીનું દ્રષ્ટાંત એ બધું ખબર છે. બહુ સમર્થ અને ખરાબ પ્રજાપતિ રાજા હતા. એનું દ્રષ્ટાંત એ બધું. પોતે જાતે ખેતી કરી અને બંને દંપતી પોતાનું જીવન ગુજારતા હતા. રાજ્ય સંપત્તિ કોઠારમાં જે હોય ને એમાં એક પૈનો ઉપયોગ પોતા માટે નહોતા કરતા. અને એને એના સંબંધીઓ આવ્યા ને ત્યારે રાજાની રાણી બહુ એકદમ સાત્વિક અને સાદો પોશાક ધારણ કરતા. અને એના સંબંધી બધા આવ્યા ને બહેનો બધા, તો એ બહેનો કે લે તું આવું બધું સાદા કપડાં ને આવું સાદું જીવો ને સાધ્વી જેવું ને તમે તો રાજા છો ને આવું તે કંઈ થોડુંક તમને કંઈ શોભતું હોય. જો તારી બહેન ઓલા પણ આપી છે તે કેવું સરસ મજાના આભૂષણોના હાથે કપડાં કેવા બધા પહેરે છે, લોકો ન ગમે એવા પહેર્યા છે. કે જો બુદ્ધિનું પ્રદર્શન થાય એવા પહેરે છે.
અને તું આવું હાધું. તો આ શબ્દ ઓલી લાગી ગયા રાણીને. આ કથા મેં કરી છે, હવે વિસ્તારમાં નથી જતો. પણ એટલી ઠંડક ન આપો તમે, નહીતર આવનાર તાપ એને તો સહન કરવું પડશે, પણ આવનાર તાપમાં તમે બળીને ખાક થઈ જઈશો. જીવતા મરી જઈને પછી મળદું એનો તો વાંધો જ નથી, પણ જીવતા છે ને માણસને બાળશે આ તાપ. માટે વિચારીએ આપણે સૌ કોઈ. ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે, મધ્યનું 46મું વાંચજો. મહારાજ કે આ સંસારને વિશે જે સત્પુરુષ હોય એને કોઈને આ લોકની હાણ વૃદ્ધિ થાય એની કોઈનો હર્ષ શોક નથી થતો એને. વાંચો મધ્યનું 46મું. આ લોકમાં કોઈ એવો જીવ હોય અને આ સંસારમાં રહેલા એટલે આ જગતમાં રહેલા સત્પુરુષ એને કોઈ હર્ષ શોક નથી થતો આ લોકની દુનિયાની તમારી ખોડી જાય કે ગમે તે થાય, અરે દેહ પડી જાય તો હર્ષ શોક નથી થતો. પરંતુ કોઈનું મન ભગવાનની ભક્તિમાંથી, સત્સંગમાંથી, સંત ભક્તના સત્સંગના મહાત્મ્યમાંથી પાછું પડી જાય ત્યારે એ સત્પુરુષને હર્ષ અને શોક થઈ આવે છે. શા માટે? તો મહારાજ કે થોડા કાળ જીવવું અને આનો પરલોક બગડશે એટલે એને હર્ષ શોક થાય છે. ભગવાન સ્વામિનારાયણ દ્વિઅર્થી આમાં આ શબ્દ આપણને બતાવ્યો છે. આ પ્રકરણ આપ્યું દ્વિઅર્થી છે. એક છે એમાં ગર્ભિત આશય ભગવાનના સંતને ઓળખવાનો. આ લોકના ચીજ વસ્તુ પદાર્થ ધન સંપત્તિ એનો હરખ શોક થાય એને સાધુ ન કહેવાય. મહારાજે ના પાડી. જો મહારાજ કહે જેનું મન ભગવાનમાં સંલગ્ન થયું હોય, જોડાયું હોય અને એને વિષયના યોગ્ય કરીને મન ટાઢું થતું હોય તો મહારાજ કહીને સાધુ ન જાણો. આવ કાંકરો કાઢી નહીં ગયો મહારાજે, એને સાધુ જ ન જાણવા. પરંતુ જ્યારે મન કોઈનું ભગવાનની ભક્તિમાંથી આગુ પાછું થાય ત્યારે તે સંતને આપણી કોરનો હર્ષ શોક થાય છે. કેમ કે આને જીવવાનું કેટલો કાળ. આપણે 100 વર્ષની આવરદા, એમાં 20-25 તો આપણે વટાવી ગયા હોય, કોઈ 25-50-60 વટાવી ગયા હોય. હવે વાહે પાછળ રહી હોય ગણતરી પૂરતી જિંદગી, અને એમાંય બધા ટીખળ આ લોકના છોડતો ન હોય એટલે હર્ષ થાય કે આનો મોક્ષ બગડશે, આનો ફેરો અલેખ્યા જાય છે. એમ દ્વિઅર્થી મહારાજે વાત બતાવી છે, સંતને ઓળખવાની રીત બતાવી છે. અને મારા તમારા પ્રત્યે સંતની જે સાચી કરુણા અને સાચો પ્રેમ અને આપણા મોક્ષ માટેની જે એની શુદ્ધ ભાવના પડી છે એ બીજા અર્થમાં બતાવી છે. જો જ્યારે જે સંત વિષય સ્વભાવનું ખંડન કરીને પરમાત્મામાં આપણને પ્રીતિ કરાવે, આપણને દુઃખ થાય તોય કરાવે, આપણે ન ગમે તોય પ્રભુમાં પ્રીતિ પરાયણે કરાવે, ત્યારે સમજો કે એ સંત જ આપણા હિતે શું છે, એ જ આપણા કલ્યાણના કરતલ છે. બાકી આપણી પ્રશંસા કરીને વાહ વાહ કરીને આપણે દોઈ લે, જેટલું દોહાય એટલું દૂધ, એ કંઈ સાધુતા નથી કંઈ. ઠીક છે, આપણા વિકારો ટાળવા માટે, મોહ ટાળવા માટે
પ્રેરણા કરીને ધન સંપત્તિનો ઉપયોગ ભગવાનને, સત્સંગને, ગરીબોને અર્થે કરાવે, વસ્તુ આખી અલગ છે. પણ જ્યાં પોતાના સ્વાર્થને વચમાં રાખીને, યા તો સ્વાર્થને 2 ડગલા આગળ રાખીને આ લોકમાં પોતાનું કાંઈક વધુ સારું શ્રેષ્ઠ બતાવવા માટેના ઈરાદાને આગળ રાખીને જે આપણી ધન સંપત્તિ કોઈ કારણોને કોઈ પ્રકારે પદાર્થ, ખાલી નકરી ધન સંપત્તિની વાત નથી, ખાવા પીવાના, ઓઢવાના, હરવા ભરવાના બધા જ પદાર્થો, એ બધું લઈ લઈને આપણે દોઈને હાવ નીચોઈ નાખે ને ડબકાઈ ન રહેવા દે. એના થકી કલ્યાણ કેવી રીતે થવાનું છે મારું ને તમારું એકયનું? માટે આપણે વિચારીએ કે ઠાકોરજીએ આપણને જ્યારે એવા પરમહંસ આપ્યા હોય ને એવા સંતનો યોગ આપ્યો હોય તો એને સમજવા માટે પ્રયાસ કરીએ, એને અનુસરવા માટે પુરુષાર્થ કરીએ, સમજવા માટે પૂરેપૂરો પ્રયાસ કરીએ, એને મરજીને અનુસરવા માટે પૂરેપૂરો પુરુષાર્થ કરીએ, તો ઠાકોરજીની જે આપણા ઉપર કૃપા થઈ છે ને એનું વળતર કંઈક મહદ અંશે આપણે આપી શકીએ. બાકી તો મામલા ખતમ, હાથ ધોઈ નાખવાના. મરી ત્યારે આ દેહ પડી જાય ત્યારે શું થાય ખબર નહીં જીવને. જો આ ક્યાં જઈને ઢોકળું અટકશે કે નક્કી નહીં. પહેલાં વગડામાં ઓલા ખેતરોમાં ઝીપટા થયા હોય ને તે ખેડૂતો ખોદી નાખે. જો પછી ઝીપટા ઘણા બધા હોય ને ખોદ્યા હોય ને તરી પવનની લહેરે તે ઝીપટાઓ સુકાઈ જાય ને પછી પવનની લહેરે બધા આમ નામ જાય ને ડોટાતા હોય તે બધા ઝીપટા ધીમે 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 બીજા ભટકાઈને ભેગા થાય ને એમાંથી મોટું જબરું છે ને એ ઝીપટાનું મોટું ઝાડું બંધાઈ જાય, જવડું મોટું ગાહડી જેવું. અને એ પવનથી પછી આમ ચારે બાજુ છે ને ફર્યા કરતું હોય, ઘૂમા કરતું હોય. એમ આપણા જીવનમાં થાય પછી. આ ખેડૂતનો વિષય છે. ભગવાન સ્વામિનારાયણ એટલા માટે કહે છે કે મેં તમને સાધુ આપ્યા છે એને સમજો, જે અર્થે આપ્યા છે એ અર્થે. જો એનો ઉપયોગ ખોટો ન કરતા તમે લોકો, જે કરવાનો એ અર્થે કરજો. મહારાજ કે તમને તો કંઈ નહીં, પણ મને એની વેદના દુઃખ બહુ થશે. કારણ કે મેં તમને જે સાધુ આપ્યા એ કંઈ આ લોકના મજૂર છે કે આ લોકના કોઈ હાવ કંગાલ છે? મહારાજ કે મજૂર ચોક્કસ છે પણ મારો છે. એવું દિન ખરો પણ મારો છે, એટલે મારો સાધુ છે, મેં તમને આપ્યો છે. તમે મૂર્ખાઓ, તમે આવો ઉપયોગ કરો છો એનો. એમ ઠાકોરજીના અંતરમાં દુઃખ થાય, વિચારવું મારે ને તમારે. એવા ભગવાનના સંત પાસેથી ઠાકોરજી આપેલું આત્મજ્ઞાનનું તત્વ, પરમાત્માના સ્વરૂપનું તત્વ, ભક્તિનું, ત્યાગનું, વૈરાગ્યનું, વિવેકનું, ધર્મનું, નિષ્ઠાનું, આત્મનિષ્ઠાનું, દાસત્વ નિષ્ઠાનું વગેરે વગેરે તત્વ એની પાસેથી પ્રાપ્ત કરી અને ઠાકોરજીને ગમે એવો થતું. મહારાજ કે એટલા માટે અમે સાધુને લઈને આ ધરતી ઉપર આવ્યા છીએ. વાંચો અમદાવાદની પ્રજાતલ્પનું 5મું. મહારાજ કે આ સાધુએ સહિત અમે આ પૃથ્વી ઉપર એટલા માટે આવ્યા છીએ, અમે કહ્યું એમ કરજો. એલા તો મહારાજ કે અમે જ્યાંથી આવ્યા ત્યાં તમને લઈ જઈશું, અમે કહીએ એમ કરો તો. નરું તમારું જ કહ્યું કરશો અને નરું જગતનું, વિષયનું, ઇન્દ્રિયો, અંતકરણનું જ કહ્યું કરશો તો ઠાકોરજી કે મારે ને તમારે કંઈ લેવા દેવા નહીં. તમારું કરેલું તમે વિચારો, તમે ભોગવો. હું તો એટલા માટે મહારાજ કે આવ્યો છું.
મારે હેતુ આવવાનો કોઈ નથી. આટલા માટે જ મહારાજ કે હું આવ્યો ને સાધુને એટલા માટે બેડા લાવ્યો. એ કંઈ નહોતા આવતા, બધા ના પાડતા. એ મહારાજ દયા કરો બાપા, આ હડેલા દેહમાં અમને ક્યાં, હડેલા દેહમાં ને હડેલા જગતમાં ક્યાં તમે પ્રભુ અમને લઈ જાઓ? તમે તો સમર્થ છો, તે તમે તો ચાહે એમાં પ્રવેશ કરી શકો, માયા વાયા બધે એમાં. અમને તો આ બધું જગત હારું વીખી નાખે, સમાજને બમાજને બધું. સમાજનું કંઈ નક્કી નહીં. ઘડીકમાં તમને હારે પહેરાવે ને ઘડીકમાં ખાડાનો હારે પહેરાવે, ઘડીકમાં લાડુ ખવડાવે ને ઘડીક માથામાં જૂના ખાડા મારે. સમાજનું તો કાંઈ નક્કી નહીં, કશું જ. પણ મહારાજ કે છોકરાઓ, આપણે એના ઉપર દયા કરીને જવાનું છે. આપણે એને બહાર કાઢવાના છે, માયામાં ખૂંચાયા છે. વિકારોના કાદવમાં બિચારા ખદબદે છે. હાલો હાલો હાલો, ઊભા થાવ સાનુમાના, ડાયા ડમરા થઈને હાલો. પછી સંતો ઊભા થયા અને મહારાજ બધા સંતોને લઈને પછી આ ધરતી ઉપર આવ્યા. જો એ ખેર આવ્યા જેવું જ છે, લાવ્યા એવું જ છે, મોકલતા પણ રહે છે. જી જો કેવી દયા. એટલે આપણે કંઈ સાધુનું માનીએ નહીં ને કંઈ ગનારીએ નહીં એને. જો તોય ઠાકોરજીની દયા તો કેવી. મહારાજ વારંવાર સંતોને કે સંતો જોઈજો, એ જીવ છે પાછો, આ એ તો મુંડા જેવો. એટલે જીવ તમારું માને કે ન માને એ તમે નજરમાં રાખતા નહીં. એને કાદવમાંથી બહાર કાઢવાનો પુરુષાર્થ, એમાં તમે પાછી પાની ન કરતા. તમને મારે તો માર ખાઈ જાઓ, ગાયડો તો ગાયર ખાઈ જાઓ, નો રોટલા આપે તો વાયુ ખાઈ જાઓ કે વાયુ ભક્ષણ કરીને રહેજો. પણ એને કાદવમાંથી કાઢજો. આને ખબર નથી કે હું કેવા કાદવમાં ખદબદું છું. જો આ શરીરને કાપો ને તો એમાં માંસના લોચાને લોહીને હાડકા સિવાય કંઈ નીકળે એવું નથી. જો એમાં કોઈ જગ્યાએ એકેય અંગમાં કે એકેય કોષમાં હોવાનો ર નથી ભર્યો. આ કાદવમાં જ રહે છે આ જીવ હવે. પણ તોય હવે આપણને સારું દેહાભિમાન એટલું બધું, તો સારું કોઈ પાર નહીં. તો એના અભિમાનમાં ને અભિમાનમાં ઘૂમ્યા જ કરીએ. જેમ ઓલું હડકાયું કૂતરું કેમ મગજ ઓલું થઈ ગયું હોય ને ચારે બાજુ ડોકડું દીધા કરે ને ભટકાયા કરે, એમ હડકાયા શ્વાનની જેમ જીવ છે ને ચારે બાજુ વિષયોમાં દોટા દોટ દઈ. અને આવો ભગવાને શ્રેષ્ઠ યોગ આપ્યો છે એની બધું બગાડે છે. આવી અકલ તોય પાછો પોતે એવું માને કે મારે જેવી દુનિયામાં કોઈની અકલ નહીં, મારા જેવો કોઈ બુદ્ધિશાળી નહીં. એટલે જાડવો જા ભલા માણસ, તને ખબર નથી એટલું તો જરાક વિચાર કે નકરા ગંધાતા કાદવમાં તું ખદબદેશ એમાં પડ્યો. એટલે મહારાજે પ્રથમ પ્રકરણના 25ના વચનામૃતમાં મને ને તમને અદ્ભુત વિચાર પ્રભુએ આપ્યો છે, જેને આપણે 2 દિવસ ખૂબ જ મમરાયો. એટલે એમાંથી થોડું થોડું લીધું આપણે. એમ બધું તો લેવા જઈતા તો મેં કહ્યું એમ વરસે ટૂંકવું પડે એટલું તત્વ 25માં મહારાજે મૂક્યું. એમાંથી થોડું થોડું ઉપટાવી અને આપણે લીધું. હવે 26માં વચનામૃતમાં આપણે પ્રવેશ કરવો છે. બહુ મજાની અદ્ભુત કથા છે. પોર 21મું તરંગ 22માં ગઢડા પ્રથમ પ્રકરણનું 26મું વચનામૃત. રસિક ભક્ત અને નિર્ગુણ ભાવ પાયમાનું બહુ અદ્ભુત વાત છે. ભગવાનને રસિકપણે ભજવા જોખમ છે, માટે નિર્ગુણ ભાવ સાથે રાખજો, નકર મરી જવાના. રસિકપણે ભગવાનને જો તમે ભજવા ગયા અને પરમાત્માને જો તમે નિર્ગુણ ન જાણ્યા
અને પરમાત્માના ગુણોને દિવ્ય જો ન જાણ્યા અને એમાં જો કદાચ તમને ક્યાંક એ માયકપણાનું ઝોકું થોડુંક આવી ગયું તો મરી ગયા સમજવા મહારાજ ક્યાં જો માટે રસિકપણે ભગવાનને ભજવા ભક્તિ સારી છે પણ જોખમી બહુ છે. વિચારીએ આપણે રસિકપણે એટલે સખી ભાવે, રસિકપણે એટલે ગોપી ભાવે, પરમાત્માને ગોપી ભાવે ભજતા. ભજે ભક્તો ઘણા બધા એવા હોય કે પ્રભુમાં ઓતપ્રોત થઈ ગયા હોય, પછી એને ખબર જ નથી કે હું પુરુષ છું કે હું સ્ત્રી છું. જો અને એ ભગવાને રસિક ભાવે ભજતા હોય છે અને એ જ ભજી શકે. હવે જેને સ્ત્રી પુરુષનું ભાન હોય અને સ્ત્રી પુરુષનું ભાન તૂટતું જ ન હોય અને એ સ્ત્રી પુરુષના આ જે વૈકારિક સૃષ્ટિના ભાવો એનાથી પર થઈ અને પુરુષોત્તમ રૂપ થઈને પુરુષોત્તમને જે સખી ભાવે ભજતો હોય, રસિક ભાવે ભજતો હોય અને એનું જોઈને આપણે એ રીતે ભજવા છે એટલે ગોથું ખાઈને ક્યાંય વયા જાય. જો કાંઈ ઠેકાણું ન રહે આપણું. જો સંતો પદોમાં ક્યાંય ક્યાંક રચના એવી કરી છે. આજ સખી મને સ્વપ્નો લાય ધૂમ એ અવિનાશી ઘેર આવ્યા રે. આજ સખી મને સ્વપ્નો લાય ધૂમ. મારો મહારાજ, મારો ઠાકોરજી મને એનો પ્રેમ આપવા, એની મૂર્તિનો આનંદ અને સુખ આપવા માટે મારે ઘેર મારો પ્રભુ આવે છે. કેવી રીતે રોમઝોમ કરતા ને મનડા હરતા. પગમાં નુપુર પહેર્યા છે, ઝાંઝર પહેર્યા છે, કેળે કંદોરો અને શેરી પહેરી સરસ મજાની, હાથમાં તોડા અને ગજરા અને પિતાંબર ધારણ કર્યું છે અને મારો ઠાકોરજી નાચતો કહેતો ખેલતો રૂમઝૂમ રૂમઝૂમ કરતો કરતો મારે ઘેર આવે છે. શા માટે આવે છે? તો મને એના સ્વરૂપનો આનંદ સુખ આપવા માટે. સ્વપ્ન અવસ્થામાં આત્મા છે, સ્વપ્ન અવસ્થામાં એની ભક્તિ તમે જુઓ, આપણી સ્વપ્ન અવસ્થાની ભક્તિ જુઓ. અમુક અમુકને તો સ્વપ્ન અવસ્થામાં ભૂતળા જ દેખાતા હોય, નગરા કંઈક ટીખળ દેખાતા હોય. મને એક હરિભગત કહેતા મને કે ઘરને ગયા પછી છે ને સ્વપ્ન બહુ આવે છે, મને કે એ જ દેખાય. મેં તો સારું ભાગ્યશાળી કહેવાય તમે. જો મેં તો એ તો દેખાય છે, ભૂત નથી દેખાતું, એટલા જ ભાગ્યશાળી કહેવાય કે નહીં કીધું તમે? કારણ કે આપણે જેનો આલોચ બાંધતો હોય ને જેનું ચિંતન કર્યું હોય એ સ્વપ્નમાં દેખાય ને ત્યારે બીજું થોડુંક દેખાય. એટલે ઠાકોરજીનો આલોચો બાંધ્યો હોય ને ઠાકોરજી અમે એવી પ્રીતિ કરી હોય તો ઠાકોરજી સ્વપ્નમાં દર્શન દે તો એ દેખાય. માટે વિચારવું કે આપણે સપના અવસ્થામાં શેનું સુખ લેવું છે? બૈરા છોકરાનું, જગતનું, ધણીનું કેવું લેવું છે કે પછી ભગવાનનું લેવું છે? જો પરમાત્માનું જ લેવું હોય તો પરમાત્માનું ચિંતન પ્રધાન કરજો, મહારાજમાં હેત કરજો. આવી ભક્તિ છે રસિક ભક્તિ. ભગવાનને રસિક ભક્તિ કરીને, રસિક ભાવે કરીને ભજવા સારું છે પણ જોખમવાળું છે. ઘણી જગ્યાએ નીલકંઠ વર્ણીને આવું દર્શન થયું નિરીક્ષણમાં કે સખી ભાવે ભગવાનની ભક્તિ કરતા સ્ત્રી અને પુરુષો પરસ્પર એકાદા બીજા ભેડા નાચે, કૂદે, ખેલે અને મોજ કરે. નીલકંઠ વર્ણીને તો રે રે આ શું બધું ધમાલ! આવો બધો કદડો ભક્તિમાં. એ તો રસિક ભક્ત હોય છે, પુરુષોત્તમ રૂપ થઈ ગયો હોય
જેને સ્ત્રી પુરુષના ભેદની જ ખબર નથી, એને બધું બ્રહ્મરૂપ દેખાય છે, બધું જ. એને હાકર અને મીઠું બે હરખું દેખાય જો. અને એ ભક્તિ જે કરતો હોય એ ભક્તિ કરીને પછી મારે તમારે મંડી ન પડે હાકરના ગાંગડા ખાવા. કોઈક મીઠું મૂકે ને તાર મોટું થઈ જાય મરેલી ગોજ્યું જો. જાય નહીં મોઢા મેં કણી મીઠાની. માટે ભગવાનના ભક્તોએ વિચારવું રસિકપણે ભગવાનને ભજવા તો ખૂબ માણસે સાવધાન રહેવું જોઈએ. આવી અદ્ભુત વાત છે. ચાલો હાલો એમાં પ્રવેશ કરીએ. પોષ સુધી એકાદશીને દિવસે બપોર દિવસ ચડ્યો ત્યારે શ્રીજી મહારાજ ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં ઉગમણા બારના ઓરડાને આશ્રય આવીને પલંગ ઉપર વિરાજમાન થયા હતા. તેમના મસ્તક ઉપર શ્વેત ફેંટો બાંધ્યો હતો, શ્વેત ખેસ પહેર્યો હતો, શ્વેત ચોફાડો ઓઢ્યો હતો અને બંને કાન ઉપર ગુલદાવદીના મોટા 2 ફૂલ ધારણ કર્યા હતા અને પાગ ઉપર ફૂલના તોરા ધાર્યા હતા. અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસો તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરીને બેઠી હતી. ત્યારે પરમહંસો તાલ મૃદંગ આદિ વાજિંત્રોને લઈને પ્રેમપૂર્વક કીર્તન ગાતા હતા. રસિકપણે એક ભાવ એક રૂપ થઈ ગયેલા મહારાજને કીર્તન ભક્તિમાં. પછી પરમહંસોને શરીરનું કોઈ અનુસંધાન હતું જ નહીં, બ્રહ્માકારે બધા અક્ષરરૂપ થઈ ગયેલા મુક્ત પુરુષો. એવી રીતે કીર્તન કરતા હતા. તે પ્રેમ રસને દેખીને શ્રી હરિ બોલ્યા, હવે તમે કીર્તન બોલવા રાખો અને મારી વાત રૂપી કીર્તન છે તેને તમે સાંભળો. તેમાં ભગવાનના સ્વરૂપ સંબંધી પ્રેમ રસ ભર્યો છે. મહારાજ વાત કરે છે ને એ વાતમાં એટલો બધો પ્રેમ રસ ભર્યો છે. મહારાજ કહે હું તમને પીરશું નરો પ્રેમ રસ. જો પ્રેમ કોને કહેવાય ખબર છે? જેમાં કોઈ પ્રકારનો વિકાર ન હોય અને જેમાં કેવળ ને કેવળ પરમાત્માનું સ્વરૂપ જ રહેલું હોય, આને પ્રેમ કહેવાય. આ જગતમાં માણસો બહુ ભૂલ કરે છે. તો એકાદા બીજાના આકર્ષણના કારણે સંબંધો થઈ ગયા હોય એને પ્રેમ કહે છે. એટલે આને પ્રેમ ન કહેવાય, આને તો કાદવનો કદડો કહેવાય અને આને મોહ કહેવાય. આ નો પ્રેમ કહેવાય. ઘણા બધા એમ કહે કે બે પ્રેમી યુગલ છે, એટલે પ્રેમી યુગલ ન કહેવાય એને. જો એ પ્રેમ શબ્દનો દ્રોહ કરો છો તમે, એમાં તો નકરો વિકાર ભી રહ્યો છે. એને ક્યાં તમે પ્રેમ કરી એને પ્રેમ શબ્દનું સંબોધન આપીને તમે બધું મારી ઠોકી બેહારો છો. આ તો બધું ખોટું છે. જો મોહ છે, વિકાર છે. અમુક પ્રકારની અત્યારે વર્તમાન કાળની સિસ્ટમ છે ને વિદેશી, એવી ઘૂંસાડી દીધી છે ને લોકોએ. અમારે આ કથામાં કહેવું એ થોડુંક અયોગ્ય લાગે, પણ તમે બહુ બુદ્ધિશાળી છો એટલે તમને ખબર તો પડી જાય બધાને કે આ ઢોકળું શું કહેવા માગે છે. ભગવાનના ભક્ત હોય તો વિચારજો, જે હોય તે પ્રેમ કરો પ્રભુમાં, એને પ્રેમ કહેવાય. બાકી તો મોહ છે, વિકાર. મહારાજ કહે છે કે સંતો અમે છે ને તમારી પાસે
એક વાત રૂપી કીર્તન મૂકીએ છીએ, એમાં નરો પ્રેમ ભર્યો છે, નિર્દોષ સુખ આનંદ ભર્યું છે. એમ મહારાજ કે અમે તમારી પાસે વાત કરીએ, સાંભળો. ત્યારે પરમહંસે કહ્યું કે હે મહારાજ, મારા બાપ ના બોલ્યા નાથ, તો એના જેવું બીજું શું હોઈ શકે? અમે તો એના ભૂખ્યા છીએ પ્રભુ. જેવી આપની ઈચ્છા તે રીતે અમારા ઉપર પ્રભુ કૃપા કરી અને અમને પ્રેમ રસ તમે પાવ. આપે ઘણું સારું કહ્યું. આપ જે વાત કરો છો ને તે અમને ખૂબ જ ગમે છે. સંતોને કેવો પ્રેમ હશે ભગવાનમાં, કેવી પ્રીતિ હશે. બહુ ગમે છે મહારાજ અમને આ વાત. મારા બાપ દયા કરી અને તમે જે અમને પ્રેમ રસ પીરસવા માંગો છો એ પ્રભુ સુખેથી તમે પીરશો. અને અમે અમારા હૈયાના પાત્રમાં, અમે અમારી સમજણના પાત્રમાં, અમે અમારી સાધુતાના પાત્રમાં, અમે અમારા દાસત્વપણાના પાત્રમાં તમારો પીરસેલો પ્રેમ રસ પ્રભુ ધરી અને અમે પીધા જ કરશું, પીધા જ કરશું, પીધા જ કરશું, કે એમાં કોઈ તૃપ્તિ ન થાય. ભાઈ રાત્રિ દિવસે પ્રેમ રસ પીધા જ કરશું, પીધા જ કરશું. મહારાજ એ પ્રેમ રસ તો જો તમે અમને આપો ને તો હો પ્રભુ, અમે તો કૃત થઈ જાય ને ગાંડા થઈ જાય. સંતોની આ ભૂખ જોઈ અને ઠાકોરજીને પીરસવાની ઓર ઈચ્છા ને તીવ્ર ઈચ્છા જાગી. વાહ, મારા સાધુ જોવો તો ખરા, મારા પ્રેમના કેટલા ભીખા છે, એને મારો પ્રેમ કેટલો મીઠો લાગે છે, એને મારા પ્રેમમાં કેટલો સ્વાદ આવે છે. એને આ જગતનો રસ બધો હાવ ફિક્કો થઈ ગયો છે. ભક્તિ કરી અને મારે ને તમારે આવો દિલ બનાવવો જોઈએ, આવો ખપ જાગવો જોઈએ આપણને ભક્તિ કરીને, કે ઠાકોરજીનું દિલ ખુશ થઈ જાય. વાહ વાહ, મારા દીકરાઓ પ્રેમના ભૂખા ખરેખર કડીને ભૂખ લાગી છે ને હવે માટે હવે તો પીરસી દઉં, એને જમાડીને ધરવીને ટબ્બા જેવા કરી દઉં એને. એ ઠાકોરજી પ્રેમ રસ પછી પીરસે પોતાના ભક્તને. મજાની કથા છે. હજી તો આપણે પ્રવેશ કર્યો છે. પ્રથમ પ્રકરણનું 26મું વચનામૃત છે. ભૂમિકામાં તો હજી આપણે પહોંચ્યા નથી, હજી પ્રવેશ કર્યો છે. એમાં આટલું બધું આપણને મળે છે, તો અંદર જ્યારે આપણે ડૂબકી મારીને પ્રવેશ કરીએ ત્યારે કેટલું મળે. આવો ભગવાન નખ શિખા પર્યંત પ્રેમનો ભરેલો, એમાં આયલા પ્રીતિ કરો. વચનાવત એમ કહે છે, એમાં પ્રીતિ કરો. નકરા નખ શિખા પર્યંત વિકાર ભર્યા હોય એમાં પ્રેમ કરી અને એમાં સ્નેહ કરીને શું કામ તમે પ્રેમ શબ્દને બગાડો છો? એને અન્યાય શું કામ કરો છો? જો આ જગતને દેહનું આ ખોડિયું બધું નકરા વિકારોથી ભીર્યું, એમાં કોઈ સારી વસ્તુ કંઈ કોઈ ખાણે ખૂંચકે ક્યાંય ન મળે. એમ શરીરના અંગનો એક રૂવાડું રહ્યું ને એ વિકાર વગરનું ન મળે. પણ તોય ખબર નહીં હવે આપણને આવા એવા બધા પૂતળામાં આ જીવને આકર્ષણ થાય, એમાં બંધાય, એમાં પ્રીતિ કરે, એમાં સ્નેહ કરે, એના માટે દુઃખી થાય, એના માટે રડે, એના માટે ન કરવાના કંઈક ઉથલ પાથલ કરે. બધું
એના માટે કરે. બોલો, હળેલ દેહ માટે, વિકારવાન દેહ માટે કંઈક કંઈક ઉથલ પાથલો કરે. અક્ષરાધિ પુરુષોત્તમ નારાયણ એની આજ્ઞા લોપે એના માટે થઈને, માંસના લોચા માટે. અરે ગજબનું કહેવાય ને આરું આતે. જો આશ્ચર્ય વાત ન કહેવાય? મને લાગે તમને નથી લાગતી? એક માંસના લોચા માટે જેની આજ્ઞા મોટા સૃષ્ટાઓ નથી લોપતા, જેની મરજીને સૂર્ય, ચંદ્ર, સમુદ્ર, પૃથ્વી એ ક્યારેય લોપ નથી કરતા, એને જે પ્રમાણે ક્રમ બાંધી દીધો છે ગતિ કરવાનો, એ પ્રમાણે જ એ બધા ગતિ કરે છે. એક સેકન્ડનો નહીં, પણ એક સેકન્ડના 1000 ભાગ કરો ને 1000માં ભાગનો જેટલો સમય થાય ને એટલો સમય પણ આ બધા સમર્થ છે. તેમ છતાંય લોપતા નથી ભગવાનની આજ્ઞા. સમુદ્ર કેટલો બધો સમર્થ કહેવો જોઈએ. છુન્નાવણીનું એક મોજું આવે ને તો કાંઈક સિટીના સિટી ને કાંઈક નગરોના નગરો બાળીને બધું ધરાશાયી કરી નાખે. જો આ એક જ ગુમરી આવે ને એમાંથી તે કાંઈકનું કાંઈક બધું ખેંચીને નાખી દે તળીએ. એટલી તાકાત ને શક્તિ. અગ્નિમાં કેટલી બધી તાકાત ને શક્તિ, તો એ ઠાકોરજીની મરજી નથી લોપતા. અને આપણે જેવા લંગરિયા તો આ દેહના માંસના લોચા માટે ગમે તે આજ્ઞા લોપી, ગમે ત્યાં ખાઈ આવી, ગમે ત્યાં પીવી, ગમે તેવું ઓઢી, ગમે તેવું પહેરી, ગમે તેવું બોલી, ગમે તેવું જોઈ, ગમે તેવું સાંભળીએ, કંઈ લંગરિયાને કશું જ ખબર જ નહીં બોલે. હાવ બધું એને કાંઈ અનુસંધાન જ નહીં. આવો ભગવાન જ્યારે આપણને સૌ કોઈને મળ્યો અને પ્રભુએ આવી જ્યારે આપણા ઉપર કૃપા કરી, માટે પ્રભુ એમ કહે છે પ્રેમ કરો ભગવાનના સ્વરૂપમાં, બાકી પ્રીતિ તોડો. જ્યાં તોડવાની છે ત્યાં જોડવા માટે પ્રયત્ન કરે છે. એની ડોહી જોડાવાની જ નથી, મરી જાય તો એને જોડાવાની. તો આ જગતનો જીવ માયાનો, એ માયાનો જીવ એનામાં જેટલી તાકાત હોય એટલી ભેગી કરી અને આ લોકના બધા માયાના માનસિક વિકારોમાંથી જે બનેલા પૂતળાઓ એમાં ગમે તેટલો પ્રેમ કરવા પ્રયત્ન કરશે, સ્નેહ કરવા, થવાનો જ નથી. કારણ કે ઓલું બધું છે જ ના, સ્વંચો થાય તને. હા, ઘણા બધા જગતમાં જો એકાદા બીજા આકર્ષણથી બંધાયા હોય ને, આ ભાઈ એટલા બધા ગાંડા તોર થઈ ગયા હોય ને ખાવા પીવાની કે ઓઢવા પહેરવાની, હરવા ફરવાની કંઈ ભાન જ ન હોય, મગજ જ ઠેકાણ ન હોય એનું. બોલો, મગજ જ આવડું થઈ ગયું હોય. હવે આવું જીવન જીવતા હોય અને પછી ઓલું એકાદી ફૂંક મારે ને તો મરેલી ગોહ જેવું થઈ જાય. એટલે મને ખબર નહોતી ને આવું થયું, હું તો હલવાઈ ગયો, હું તો દુઃખી થઈ ગયો. જો આ એક જ ફૂંક તો કાપી આમાં ફૂં દઈને કરાય તો ઓલું ધોકડું મરેલી ગોહ જેવું થઈ જાય. હવે અને પાસે કેટલી સંપત્તિ આવે છે, કરોડોનો અબજો રૂપિયા, આ તોય મરેલી ગોહ જેવું થઈ જાય. કારણ કે એમાં સુખ જ નથી, ક્યાંથી મળવાનું હતું. સુખ રૂપે એક ભગવાન પુરુષોત્તમ નારાયણની મૂર્તિ છે. એમાં સ્નેહ કરો, પ્રભુનો સંબંધ બાંધો, એને મિત્ર બનાવેલા. આવા બધા વિકારવાન પોતળાને મિત્ર બનાવીને એની સાથે મિત્રતા કરી અને શું કામ મોક્ષ બગાડો સાથે કરીને. મહારાજ કહે છે મધ્યના 46માં મહા સંસારમાં રહેલા કહેતા જગતમાં રહેલા સત્પુરુષોને દુઃખ એટલા માટે થાય છે, આણ વૃદ્ધિ આ લોકની થવાથી નથી થતું. કોઈનો દેહ બળી જાય ને ખડી જાય ને મરી જાય ને હળી જાય તોય નથી થતું. ધન સંપત્તિ બધી વહી જાય ને કાંઈ નહીં, ભૂખ મરો રામપત્ર લઈને ભીખ માગી ખાય તોય ખાવાય ન મળતું તોય નથી થતું. પણ એનો પરલોક જ્યારે બગડે, મોક્ષ બગડે, પરમાત્માનો સંબંધ જ્યારે તૂટી જાય અને ભગવાનથી વિખૂટો થાય
ત્યારે મોટા પુરુષોને પારાવાર દુઃખ થાય છે. કરે રે આ જીવ આટલો બધો સ્વાર્થી, અજ્ઞાની, મૂર્ખ, બબૂચક, બુદ્ધુ, ભગવાને આટલું બધું શ્રેષ્ઠ આપ્યું તોય એમાં પ્રીતિ ન કરી શક્યો, સત્સંગમાં ન કર્યું, અને આવામાં પ્રીતિ કરી. અને આ જીવ એ છાણનો મુંડાની જેમ, બોલો છાણના પોદરામાં મુંડો પડ્યો હોય ને છાણના પોદરામાં જેમ સુખ માનતો હોય ને આનંદ કિલો કરતો હોય ને એમ છે ને આ છાણના પોદરામાં પડેલો આ કીડો આમાં આનંદ સુખ માને. મુક્તાનંદ સ્વામી કહ્યું, બોલો રે બ્રહ્માથી કીટ લગી જોયું, જૂઠું સુખ જાણીને વગોયું. એટલે આપણને સાચું લાગે ને મુક્તાનંદ સ્વામી કે જૂઠું છે આ બધું. એલા હું તો બધામાં પ્રવેશ કરી શકું છું પુરુષોત્તમ નારાયણની કૃપાથી, બધાના આત્મામાં પ્રવેશ કરી શકું છું. બધાના આત્મામાં પ્રવેશ કરીને એના આત્મામાં ખદબદતી જે વાસનાઓ અને વિકારો બધા જોયા ત્યારે મુક્તાનંદ સ્વામીને એમ થયું, કરે રે આટલી બધી ઊંચાઈએ પહોંચ્યા પછી, આવું મોટું સામર્થ્ય પામ્યા પછી, એને આટલું બધું ઐશ્વર્ય ભગવાને આપ્યા પછી આ તો બધા કીડા હારા છાણમાં ખદબદે. એટલે સ્વામીએ લખ્યું, મુક્તાનંદ કહે મન તમ સંગ મોહ્યું, મારા બાપ મારા પ્રભુ તારા સ્વરૂપમાં પ્રીતિ મેં એટલે કરી છે. હવે પ્રભુ બસ તમારો પ્રેમ રસ અમને પીરસો, સંતો કહે છે. ચાલો ત્યારે એ પ્રેમ રસ આપણે કાલ પીશું. 8મી ચોપાઈ સુધી આ 26મા વજ્રામૃતની કથાના મર્મને સમજવા માટે આપણે પ્રયત્ન કર્યો હશે. એના યથાર્થ મર્મને તો ભગવાન સહજાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, પર્વત બાપા, ગોવર્ધન બાપા, આ બધા બાપા સમજી શકે. આપણે હું આપા સમજી શકી. આપણું કામ આમાં ચાઈ જ નોખું છે. બોલો એવું તત્વ ભગવાન સ્વામિનારાયણે આપણને આ વચનામૃત જેવા મહાપવિત્ર ગ્રંથમાં આપ્યું છે. માટે આવતીકાલે આપણે એમાં એ મહારાજનો પ્રેમ રસ પીવા માટે પ્રવેશ કરીશું. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માતુજમ વાસુદેવમ હરે. કામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય.